નમસ્કાર મિત્રો, આજે આપણે એક અત્યંત મહત્વના વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ, લીડરશિપ. લીડરશિપ એટલે એક નેતૃત્વ. નેતૃત્વ માત્ર પદ નથી, માત્ર અધિકાર નથી, પરંતુ જવાબદારી, દ્રષ્ટિ અને પ્રેરણા છે. લીડરશિપ એટલે શું? ઘણા લોકો માને છે કે નેતા એટલે જ આગળ બેઠો હોય, પરંતુ સાચા અર્થમાં નેતા એ હોય છે જે પોતે ચાલે નહીં, પરંતુ બીજાને પણ સાચી દિશામાં ચાલવા પ્રેરિત કરે છે. લીડરશિપ એટલે માર્ગ બતાવવો, વિશ્વાસ જગાવવો અને ટીમ સાથે લઈ આગળ વધવું. સાચા નેતાનો ગુણ. સાચો નેતા બનવા માટે નીચેના ગુણો અત્યંત જરૂરી છે. 1. દ્રષ્ટિ, ભવિષ્ય જોઈ શકવાની ક્ષમતા. 2. નિર્ણય શક્તિ, મુશ્કેલ સમયે યોગ્ય નિર્ણય લેવો. 3. ઈમાનદારી, વિચારો અને કાર્યમાં સત્ય. 4. સાહસ, જવાબદારી સ્વીકારવાની હિંમત. 5. સંવેદના, ટીમની લાગણીઓ સમજવાની શક્તિ. લીડરશિપ ડરથી નહીં પરંતુ વિશ્વાસથી ચાલે છે. લીડરશિપ જન્મજાત કે વિકસિત નથી. ઘણા લોકો પૂછે છે, નેતા જન્મથી બને છે કે બનાવવામાં આવે છે? મિત્રો, લીડરશિપ વિકસિત કરી શકાય છે જ્યારે વ્યક્તિ જવાબદારી લે છે, ભૂલોથી શીખે છે અને સતત પોતાને સુધારે છે, ત્યારે એ વ્યક્તિ નેતા બને છે. ભારતીય મહાન નેતાઓમાંથી શીખીએ. ભારતના ઇતિહાસમાં આપણે ઉત્તમ નેતૃત્વના ઉદાહરણો જોયા છે. મહાત્મા ગાંધી, તેમણે કોઈ શસ્ત્ર વિના સત્ય અને અહિંસાથી એક આખા દેશને એકતામાં બાંધ્યો. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, તેમણે યુવાનોને સપના જોવાની હિંમત આપી અને કહ્યું, સપના એ નથી જે ઊંઘમાં આવે છે, સપના એ છે જે તમને ઊંઘવા ન દે. સ્વામી વિવેકાનંદ, તેમણે આત્મવિશ્વાસ અને ચારિત્ર્યને લીડરશિપનો આધાર બનાવ્યો. લીડરશિપ અને ટીમવર્ક. સાચા નેતા ક્યારે એકલો આગળ નથી વધતો, તે પોતાની ટીમને સાથે લઈને ચાલે છે. લીડરશિપ શીખવે છે કે બધાને સાથે રાખવું, શ્રેય ટીમને અપાવવું અને સફળતાની જવાબદારી પોતે લેવી. I થી V સુધીની તરફ એટલે લીડરશિપ. આજના યુગમાં લીડરશિપ. આજનો યુગ સ્પર્ધાનો છે, પરંતુ સાથે સાથે સહકાર પણ જરૂરી છે. આજના નેતાને આવડવું જોઈએ બદલાવ સ્વીકારવો, ટેકનોલોજીને સમજવી અને માનવતાને જાળવવી. લીડરશિપ એટલે સત્તા નહીં પરંતુ સેવા. યુવાનો માટે લીડરશિપ. લીડરશિપ માટે મોટી ઉંમર કે મોટું પદ જરૂરી નથી. જે વિદ્યાર્થી પહેલ કરે છે, શિસ્ત પાડે છે અને બીજાને મદદ કરે છે, એ પણ નેતા જ છે. દરેક યુવાનમાં નેતૃત્વ છુપાયેલું છે, જરૂર છે તેને ઓળખવાની. લીડરશિપ અને સફળ જીવન. લીડરશિપ આપણને શીખવે છે આત્મવિશ્વાસ, શિસ્ત અને જવાબદારી. સારા નેતા માત્ર સફળ નથી થતા, પરંતુ બીજાને પણ સફળ બનાવે છે. મિત્રો, અંતમાં એટલું જ કહું છું, લીડરશિપ એટલે આગળ ચાલવું નહીં, પરંતુ બીજાને આગળ વધારવું. ધન્યવાદ.